Hi students, welcome all of you in this second lecture of paper number 16 topology 2. Last time in topology 2 unit 1 what we have done, we have seen regular space and related examples of regular space, and also we have revisit some preliminaries of topology. So now let us move forward and see some theorems on regular space. Regularity is a topological property that we have to prove in this theorem. Now, what is topological property? For topological property, there we have to take a homeomorphism f from x to y, and topological property means that property which satisfies by x, then it also satisfies by y also. But this f from x to y must be a homeomorphism. If the same property of x satisfied by y also, then this property is a topological property. So we want to show that regularity is a topological property. That means in this function, homeomorphism function, x we have to take regular space, and what we need to show that y is also regular space. So let us first take f from x to y is homeomorphism, where x and y are topological spaces. X is regular space, and y is any topological space. We want to prove that y is regular space. Now f is homeomorphism. Homeomorphism, what do you mean by homeomorphism? Homeomorphism means function f is 1, 1 and on 2, and f inverse both are continuous. Now we want to prove that y is regular. તો રેગ્યુલર સ્પેસની ડેફિનેશનમાં જે કન્ડિશન આપી છે તે કન્ડિશન આપણે પ્રૂવ કરવી જોઈએ. કઈ કન્ડિશન છે? રેગ્યુલર માટે એક પોઈન્ટ લેવાનો છે y belongs to y, એક ક્લોઝડ સ્પેસ ક્લોઝ સેટ લેવાનો છે y માં, એવો ક્લોઝ સેટ લેવાનો છે કે જેમાં જે આપણે પોઈન્ટ લીધો છે એમાં ન હોય. બાય ડેફિનેશન જ એમ કહે છે કે એક તમે પોઈન્ટ લ્યો, એક ક્લોઝ સેટ લ્યો જેમાં આ પોઈન્ટ ન હોય, તો ત્યાં તમારી પાસે બે તમને ઓપન સેટ મળવા જોઈએ u ને v, સચ ધેટ એક ઓપન સેટમાં આ પોઈન્ટ હોય અને બીજા ઓપન સેટનો આ સબસેટ હોય આપણો ક્લોઝ સેટ, તો એને રેગ્યુલર કહેવાય. આવી આપણી ડેફિનેશન છે. તો ડેફિનેશન મુજબ પ્રૂવ કરવા માટે જેની જરૂર છે લીધું આપણે, એક પોઈન્ટ લીધો y belongs to y, એક ક્લોઝ સેટ f લીધો y માં, એવી રીતે લીધો કે y સ્મોલ y જે પોઈન્ટ લીધો તો આપણે તે f માં નથી, y not belongs to f. તો હવે જુઓ તમે, y belongs to કેપિટલ y લીધો છે આપણે, અને f છે એ 1, 1 અને on 2 છે. 1, 1 અને on 2 છે એટલે y ના કોઈ પણ મેમ્બર માટે તમને x માં એવો એક મેમ્બર મળે કે જેની ઇમેજ એ પોઈન્ટ થાય. તો for small y belongs to capital Y, there exists some x belongs to x such that f of x equal to y. શું કામ? આ on to map છે એટલે on to map ની કન્ડિશન. Now y not belongs to f, that is given. Y not belongs to f.
તો હવે બંને સાઈડ તમે એફ લગાડો, સોરી વાય એટલે એફ ઓફ એક્સ. તો એફ વાય નોટ બિલોંગ્સ ટુ એફ મીન્સ એફ ઓફ એક્સ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ એફ. તો આનો મતલબ તમે એફ ને આ સાઈડ લાવો તો એફ ઇનવર્સ એફ એટલે એક્સ નોટ બિલોંગ્સ ટુ એફ ઇનવર્સ એફ. હવે જુઓ તમે પેલું કન્ટિન્યુઅસ મેપ આપ્યો છે, કન્ટિન્યુઅસ એફ ફ્રોમ એક્સ ટુ વાય. કન્ટિન્યુઅસ નો મતલબ એવો પણ એક થાય છે, આપણે રિમાર્ક્સમાં જોયું હતું કે વાય ની અંદર જો કોઈ ઓપન સેટ હોય તો એની ઇનવર્સ ઇમેજ એક્સ માં ઓપન સેટ થાય. એ જ રીતે વાય માં જો કોઈ ક્લોઝ સેટ હોય તો એની ઇનવર્સ ઇમેજ એક્સ માં ક્લોઝ થાય. તો આપણી પાસે ક્લોઝ સેટ આપેલો છે વાય માં, કયો છે એફ. એફ ઇઝ ક્લોઝડ ઇન વાય and f from x to y is continuous. That means અહીંયા જે ક્લોઝ સેટ f છે એની ઇનવર્સ ઇમેજ x માં ક્લોઝ થાય તો f ઇનવર્સ f is closed in x. તો હવે આપણી પાસે આ બે વાત થઈ, x not belongs to f inverse f and f inverse f is closed in x. So f inverse f is closed in x with x not belongs to f inverse f. તો આ બધી વાત હવે x ની છે, તો x જો રેગ્યુલર, x તો પાછો રેગ્યુલર છે and x is રેગ્યુલર. તો રેગ્યુલર ની જે કન્ડિશન છે, એક પોઈન્ટ હોય, સ્મોલ x છે પોઈન્ટ, એક ક્લોઝ સેટ હોય f ઇનવર્સ f ક્લોઝ સેટ છે, જેમાં આ પોઈન્ટ ન હોય, નથી એમાં પોઈન્ટ, તો x રેગ્યુલર છે એટલા માટે there exist two open sets u and v in x. x માં શું કામ? કારણ કે x રેગ્યુલર છે એના માટે આપણે જોઈએ છે. તો there exist open sets u and v in x such that એકમાં પેલો પોઈન્ટ હોય, u માં આપણે પોઈન્ટ લઈએ x belongs to u, અને એક ઓપન સેટનો સબસેટ પેલો ક્લોઝ સેટ હોય તો f ઇનવર્સ f is subset of v. અને આ બંને ઓપન સેટ ડિસજોઇન્ટ હોવા જોઈએ એટલે u ઇન્ટરસેક્શન v ઇક્વલ ટુ નલ. તો હવે આ જે કઈ રિઝલ્ટ આપણે આ ત્રણ જે વસ્તુ મળી છે, ત્રણ પોઈન્ટ, એ બધામાં f લગાડતા જઈએ બધી બાજુ. તો x belongs to u, so f of x belongs to f of u. અહીંયા f લગાડો એટલે f of f ઇનવર્સ એટલે કેન્સલ થઈ જશે, તો f is subset of f of v and f of u intersection v equal to f of null. Now f of null is nothing but null, f of null તો null જ થાય, તો equal to null. અને આ જે છે f of u intersection v એનું થશે f of u intersection f of v. શું કામ? તો કે 1 1 અને on 2 છે, ફંક્શન 1 1 અને on 2 છે એટલે f of u intersection v equal to fu intersection fv. So here f is closed in y with y not belongs to f and f of u and f of v are open in y. શું કામ? તો કે u અને v x માં ઓપન છે, u અને v આમાં ઓપન છે, તો f લગાડો તો તમને શેમાં ઓપન મળે? y માં. શું કામ? તો કે આ f અને f ઇનવર્સ બધા કન્ટિન્યુઅસ છે. f કન્ટિન્યુઅસ છે એટલે આની ઇનવર્સ ઇમેજ આમાં ઓપન, f ઇનવર્સ કન્ટિન્યુઅસ છે એટલે આની ઇનવર્સ ઇમેજ, આની ઇમેજ આમાં ઓપન, જે આપણે અગાઉ સમજ્યા છે. તો કન્ટિન્યુઅસ ફંક્શન હોવાના કારણે આ u v ઓપન છે x માં, તો f of u f of v ઓપન થશે y માં. તો y માટે આ બધું ત્રણ કન્ડિશન મળી ગઈ આપણને, કે જ્યાં f એક ક્લોઝ સેટ મળ્યો, જેમાં ઓલો પોઈન્ટ નથી y સ્મોલ y, અને બે ઓપન સેટ એને કોરસ્પોન્ડિંગ મળ્યા f of u f of v, જેમાં એકમાં ઈ પોઈન્ટ છે અને બીજાનો સબસેટ f છે. Hence y is regular space, કારણ કે રેગ્યુલર સ્પેસની બધી કન્ડિશન સેટિસ્ફાય થઈ. તો નેક્સ્ટ થિયરમ,
subspace of a T3 space is T3. સબસ્પેસ ઓફ T3 સ્પેસ નો સબસ્પેસ પણ T3 થાય, એટલે કે T3 ની જે પ્રોપર્ટી છે એ હેરિડિટરી પ્રોપર્ટી છે. આવી રીતે પણ પૂછી શકે તમને. સો ધેટ T3 પ્રોપર્ટી ઇઝ હેરિડિટરી પ્રોપર્ટી. તો તમારે જ પછી નક્કી કરવું હેરિડિટરી એટલે શું, તો કે સબસ્પેસ ઓફ T3 સ્પેસ ઇઝ T3. આવું પ્રૂવ કરવું પડશે. એમ પણ પૂછી શકે રેગ્યુલારિટી ઇઝ હેરિડિટરી પ્રોપર્ટી. તો રેગ્યુલારિટી એટલે રેગ્યુલર સ્પેસ ની વાત છે. સબસ્પેસ ઓફ એ રેગ્યુલર સ્પેસ ઇઝ રેગ્યુલર. તો એ પ્રૂવ કરવું પડશે. તો જેમ પૂછ્યું હોય એ પ્રમાણે પ્રૂવ કરવું પડશે. તો આપણે T3 ની રીતે જોઈએ તો એક T3 સ્પેસ લેવાનો અને એનો એક સબસ્પેસ લેવાનો, તો એને પણ આપણે T3 પ્રૂવ કરવાનો. તો T3 સ્પેસ આપણો x હશે, x છે એવું માની લઈએ, અને એનો સબસ્પેસ y છે એવું માની લઈએ. તો આપણે આ રીતે લખીએ લેટ y, પણ દરેક આ સબસ્પેસ છે એટલે એની ટોપોલોજી અલગ હશે. તો y tau y be a subspace of a T3 space x tau x. તો x is given T3 space, x is T3 space. This implies x is T3 मतलब regular and T1, तो regular space and T1 space. But T1 space no subspace, तो T1 space થાય. We know that a subspace of a T1 space is T1. So y is T1. તો y T1 તો થઈ જ ગયો. y ને પ્રૂવ કરવું છે આપણે રેગ્યુલર, T3. તો T3 પ્રૂવ કરવો હોય તો એક T1 હોવો જોઈએ અને રેગ્યુલર હોવો જોઈએ. તો T1 નો સબસ્પેસ T1 એટલે y T1 તો છે જ, y is T1. તો હવે બાકી રહ્યું આપણે રેગ્યુલર પ્રૂવ કરવાનું. So it remains to show that y is regular space. રેગ્યુલર પ્રૂવ કરવા માટે એક પોઈન્ટ લેવો પડે, જે પોઈન્ટ જેમાં બિલોંગ ન કરે એવો ક્લોઝ સેટ લેવો પડે. તો લેટ y belongs to y. y belongs to y લેશું તો y belongs to x ઓટોમેટિક થઈ જશે. શું કામ? y is a subspace of x, એટલે કે સબસેટ ઓફ x તો છે જ. તો y માં હોય તો x માં તો હોય જ. Hence y belongs to x. And B be a closed set in y with y not belongs to B. રેગ્યુલર પ્રૂવ કરવા માટે આવો ક્લોઝ સેટ લેવો જ પડે કે જેમાં પેલો પોઈન્ટ ન હોય. Now y is a subspace of x. Y is a subspace of x and B is closed in y. B છે આ y માં ક્લોઝ છે, તો એનો મતલબ એના સુપરસેટમાં તો ક્લોઝ હોય જ. તો x માં તો શું પેલો થઈ જ જાય. અથવા તો બીજું પેલું સબસ્પેસ છે, એટલે સબસ્પેસ છે તો B નું ફોર્મેટ y માં જે ક્લોઝ હોય એનું ફોર્મેટ કેવું હોય? x નો ક્લોઝ સેટ અને એનો y સાથે ઇન્ટરસેક્શન. આ સબસ્પેસ ટોપોલોજીની ડેફિનેશન પરથી કહી શકાય. સબસ્પેસ ટોપોલોજી એટલે શું? આમાં y માં ઓપન કોણ હોય? તો કે એક x નો ઓપન ઇન્ટરસેક્શન y. એવી રીતે y નો ક્લોઝ સેટ કોણ હોય? તો કે x નો એક ક્લોઝ સેટ ઇન્ટરસેક્શન y. તો આ B છે એ y નો ક્લોઝ સેટ આપ્યો છે, એટલે B નું ફોર્મેટ આ ટાઈપનું હશે. A ઇન્ટરસેક્શન y where A is closed in x. B equal to A intersection y છે, B માં y નથી. B માં y નથી મતલબ આ A intersection y માં નથી, સ્મોલ y. તો સ્મોલ y નો મેમ્બર તો છે જ અને આખા ઇન્ટરસેક્શન માં નથી. તો એક સેટમાં હોય તો બીજા સેટમાં ન હોય ત્યારે જ ઇન્ટરસેક્શનમાં ન આવે. જો બીજા સેટમાં હોય તો એ ઇન્ટરસેક્શનમાં આવી જાય. એટલે એકમાં હોય તો બીજામાં ન જ હોવું જોઈએ. બેની વચ્ચે કોમન પોઈન્ટ હોય જોઈએ તો ઇન્ટરસેક્શનમાં આવી જાય. એટલે એકમાં હોય તો બીજામાં ન હોય ત્યારે જ ઇન્ટરસેક્શનમાં ન હોય. તો y માં છે સ્મોલ y, તો a માં ન જ હોવું જોઈએ, એટલે સ્મોલ y not belongs to a.
So y belongs to x. A is closed in x with small y not belongs to A અને x છે રેગ્યુલર સ્પેસ છે. તો by definition of regular there exist open sets u and v in x. કારણ કે રેગ્યુલર સ્પેસ x ની વાત છે એટલે in x such that એકમાં પેલો પોઈન્ટ હોવો જોઈએ y belongs to u. એકનો સબસેટ આપણે સેટ લેવો પડે તો a is subset of v અને આ બંને સેટ છે ડિસજોઈન્ટ હોવા જોઈએ તો u intersection v equal to null. y belongs to u છે અને y belongs to y કેપિટલ y તો છે જ એટલે y belongs to u intersection y. આ a is subset of v માં બંને સાઈડ y થી ઇન્ટરસેક્શન લઈએ તો a intersection y is a intersection y અને એનો મતલબ b a intersection y એટલે b is subset of v intersection y. અહીંયા પણ બધા y થી ઇન્ટરસેક્શન લઈએ તો u intersection y intersection v intersection y equal to null. પેલા એકવાર ઇન્ટરસેક્શન લ્યો તમે તો પછી એને બંનેમાં સાથે ઇન્ટરસેક્ટ કરવું જ પડશે. હવે આ u intersection y ને નવું નામ આપી દો u1 અને v intersection y ને નવું નામ આપી દો v1. તો u ઓપન ઇન x છે y છે સબસ્પેસ છે એટલે u intersection y જે કાંઈ હોય તે ઓપન ઇન y થવું જોઈએ. તો u1 is open in y. આ જ રીતે v1 is open in y. So for a closed set b in y, b close હતો y માં with y not belongs to b આ પણ હતું. તો આ બંને માટે આપણને આ બે ઓપન સેટ મળ્યા u1 v1 in y such that y belongs to u1 જો આ છે u1 a intersection y એટલે b તો આ b is subset of v intersection y એટલે y1 sorry v1 અને આ છે u1 intersection v1 equal to null. તો બે ઓપન સેટ મળ્યા ડિસજોઈન્ટ ઓપન સેટ કે જેથી કરીને એકમાં પોઈન્ટ છે અને બીજાનો પેલો ક્લોઝ સેટ છે એ સબસેટ છે. તો આ કન્ડિશન છે રેગ્યુલર સ્પેસ ની એટલે y છે એ રેગ્યુલર સ્પેસ થઈ જાય. Hence y is regular space. This completes the proof. Next theorem. A topological space X is regular if and only if given an open set U in X and X belongs to U, there exists open set V such that X belongs to V subset V bar subset U. V bar means V closure. એટલે x રેગ્યુલર હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય. કઈ એક ઓપન સેટ u આપ્યો હોય એ u માં એક પોઈન્ટ હોય સ્મોલ x તો તમને બીજો ઓપન સેટ v એવો વચ્ચે મળે x belongs to u તો હતું જ તો u અને x એની વચ્ચે તમને આવી રીતે v મળશે તો x belongs to v is subset of v is always subset of v closure. એ તો અગાઉનો રિઝલ્ટ છે આપણી પાસે અને v closure is subset of u. આ રીતે તો એવો એક પેલો v ઓપન સેટ તમને મળવો જોઈએ. એ જ રીતે જો દરેક ઓપન સેટ u અને x belongs to u માટે આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો x is regular થાય. બે સાઈડ આપણે પ્રૂવ કરવું પડશે. તો એક સાઈડ પ્રૂવ કરવા માટે પહેલા x ને રેગ્યુલર લઈ લઈએ. લેટ x be a regular space અને આપેલું રિઝલ્ટ પ્રૂવ કરવું પડશે. તો એમાં પણ ઓપન સેટ લેવાનો છે એમાં એક પોઈન્ટ લેવાનો છે એ તો લેવાનું જ છે. પછી આપણે v આવો એક્ઝિસ્ટ કરે છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો લેટ u be an open set in x with small x belongs to u. હવે આપણે એ રિઝલ્ટ પ્રૂવ કરીએ તો ટેક a equal to x minus u. u નો કોમ્પ્લિમેન્ટ લઈ જાતો a equal to. તો
તો u ઓપન સેટ છે એટલે u નો કોમ્પ્લિમેન્ટ ક્લોઝ એટલે then a is closed in x. x belongs to u છે, small x belongs to u છે, તો u ના કોમ્પ્લિમેન્ટમાં તો x ન હોય. x belongs to u હોય તો u ના કોમ્પ્લિમેન્ટમાં ન હોય. તો u નો કોમ્પ્લિમેન્ટ છે a એટલે x not belongs to a. હવે કેપિટલ x તો રેગ્યુલર સ્પેસ આપેલો જ છે. આપેલો છે એટલે આવું જ્યારે તમારી પાસે હોય એક ક્લોઝ સેટ હોય જેમાં પોઈન્ટ ન હોય તો there exist two open sets. u તો આવી ગયો એટલે આપણે નવા આપ્યા v and w in x such that પેલા સેટમાં પોઈન્ટ હોય x belongs to v. બીજો એક સેટ જે છે ઓપન સેટ એનો સબસેટ હોય પેલો ક્લોઝ સેટ તો a is subset of w. અને આ બંને ઓપન સેટ જે મળ્યા એ ડિસજોઇન્ટ હોવા જોઈએ. Now x belongs to v and v is subset of v closure. V is always subset of v closure. Therefore x belongs to v is subset of v closure. એટલે આટલો પાર્ટ થઈ ગયો. રિઝલ્ટ નંબર 1. હવે આ પ્રૂવ કરવાનું છે v closure is subset of u. તો એના માટે see a equal to complement of u. Therefore u equal to complement of a. A is complement of u, so u is complement of a. So u equal to x minus a. Now w is open implies x minus w is closed. w open આપ્યો છે તો એનો કોમ્પ્લિમેન્ટ ક્લોઝ. ક્લોઝ સેટ હોય એનો ક્લોઝર તો એનો જ થાય એટલે x minus w ક્લોઝ છે તો એનો ક્લોઝર equal to x minus w. બીજું આ પણ છે આપણી પાસે v intersection w is null. This implies v is subset of v ને w વચ્ચે કોઈ કોમન પોઈન્ટ નથી મતલબ v કોનો સબસેટ થાય w ના કોમ્પ્લિમેન્ટનો. સેટ થિયરી જ એપ્લાય કરવાની છે આમાં. આ બધું સેટ થિયરી થી કહી શકો તમે. તો સેટ થિયરી માં કઈ આ બધું બહુ ઈઝી છે. ના ખબર હોય તો સેટ રિફર કરી લેવાનું. વેન ડાયાગ્રામ બનાવો એટલે બધી ખબર પડે તરત જ. v ને w સેપરેટ બનાવો એટલે વચ્ચે કોઈ કોમન નથી એટલે ત્યારે જ ખ્યાલ આવશે. v નો કોમ્પ્લિમેન્ટ લ્યો w નો કોમ્પ્લિમેન્ટ લ્યો તો એમાં v આવી જશે. તો this implies અચ્છા હવે બંને આપણે ખ્યાલ છે a is subset of b then a closure is subset of b closure એટલે v is subset of x minus w તો v closure is subset of x minus w closure. હવે x minus w closure તો x minus w પોતે છે કારણ કે એ ક્લોઝ સેટ છે એટલે x minus w ક્લોઝ હતો એટલે એનો ક્લોઝર એ પોતે છે એટલે v closure is subset of x minus w. Now a is subset of w. This implies બે બાજુ કોમ્પ્લિમેન્ટ લઈએ તો આ સાઇન બદલાઈ જાય અથવા તો આને તમે આ બાજુ લાવી દો પહેલા અને a ને આ બાજુ પછી કોમ્પ્લિમેન્ટ લ્યો તો સાઇન આ સબસેટ ની એમને રહેશે. તો કોમ્પ્લિમેન્ટ ઓફ w is subset of complement of a. તો x minus a છે એ પાછો u નો સબસેટ હશે રિઝલ્ટ નંબર 2 માં. આ રહ્યું સોરી u equal to x minus a છે એટલે x minus a તો u જ છે. તો પછી આ જે x minus a છે એની જગ્યાએ u મૂકો એટલે x minus w is subset of u. તો આ બધા રિઝલ્ટ ઉપરથી તમે 1 4 5 4 એટલે આ છે. તો v closure અહીં સુધી તો 1 માં જ આવી ગયો. x belongs to v is subset of v closure. v closure is subset of x minus w ને x minus w is subset of u એટલે v closure is subset of u. v closure is subset of u where v is open. v open લીધો તો થઈ ગયું પ્રૂવ આપણું રિઝલ્ટ એક સાઈડ. હવે કોન્વર્સ એટલે પેલો કન્ડિશન સેટિસ્ફાય થાય છે અને x ને રેગ્યુલર પ્રૂવ કરવાનું થાય. સપોઝ ધેટ ફોર a given open set u in a topological space x and x belongs to u, there exists open set v such that x belongs to v subset v closure is subset of u. આ કન્ડિશન સપોઝ સેટિસ્ફાય થાય છે
તો પ્રૂવ કરવાનું રહેશે x ઇઝ રેગ્યુલર સ્પેસ. રેગ્યુલર સ્પેસ પ્રૂવ કરવા માટે એક પોઈન્ટ લેવો પડે. એ પોઈન્ટ જેમાં ન હોય એવો ક્લોઝ સેટ લેવો પડે. તો લેટ x belongs to x and a be a closed set in x with x not belongs to a. x not belongs to a, so x belongs to complement of a. A is closed, એટલે x complement of a is open, so x minus a which is open set. તો by hypothesis open set there exists open set. જો hypothesis માં શું આપ્યું છે, એક open set u હોય જેમાં x belong કરતો હોય, તો આપણી પાસે u ના બદલે આપણી પાસે છે x minus a જેમાં small x belong કરે છે. તો પછી there exists open set v એટલે કે બીજો open set. તો આપણે અહીંયા લખી શકીએ so by hypothesis there exists open set w in x such that આ ટાઈપનું રિઝલ્ટ લખવાનું આવે. તો x belongs to જે મળ્યો તે x belongs to w is subset of w closer is subset of આની બદલે તમારે જે તમારો ઓપન સેટ આપ્યો હોય એ લેવાનો છે. તો પહેલા x minus a આપ્યો તો જેમાં સ્મોલ x છે એ લેવાનો. Now W closer આ જે છેલ્લે આવ્યું W closer is subset of x minus a એનો યુઝ કરીએ. W closer is subset of x minus a. This implies x minus a એટલે complement of a. તો complement લઈને તમે આમ લાવો તો a અહીંયા આવશે અને W closer અહીંયા જશે, ત્યાં એનો complement લેવો પડશે. A is subset of x minus W closer. Here W closer is closed કારણ કે closer always close હોય. તો closer નો complement open થાય એટલે x minus W closer is open. હવે x minus W closer ને નવું નામ આપી દો v. x minus W closer equal to v. We get a is subset of v. જો a is subset of x minus W closer એટલે v where v is open. શું કામ? W closer close હતો એટલે complement open. તો v is open. Now W is subset of W closer. પણ છે જ અહીંયા. Otherwise પણ W is always subset of W closer. This implies complement લ્યો તો આ બંને ચેન્જ કરી નાખવાના. x minus એટલે W bar નો complement is subset of W નો complement. તો x minus W bar equal to આપણે v લીધો છે તો અહીંયા v થઈ ગયો is subset of x minus W. તો W ના કોમ્પ્લિમેન્ટ નો સબસેટ v છે એટલે v અને W નો ઇન્ટરસેક્શન નલ થાય by set theory. So v and W are open sets with x belongs to W, a is subset of v, a is subset of v and W intersection v equal to અથવા v intersection W જે લખો equal to null. તો આ કન્ડિશન આખી જે છે એ રેગ્યુલર સ્પેસની છે. હેન્સ x is regular space. તો આ રીતે આપણે રેગ્યુલર સ્પેસનો ટોપિક અહીંયા પૂરો થયો. હવે આપણો બીજો ટોપિક જે નોર્મલ સ્પેસનો છે એ જોઈ લઈએ. એમાં પણ આ જ ટાઈપના રિઝલ્ટ છે, સરખી ટાઈપના છે. જોઈએ આપણે નોર્મલ સ્પેસ. નોર્મલ સ્પેસની ડેફિનેશન પહેલા સમજી લઈએ. રેગ્યુલર સ્પેસની અંદરની ડેફિનેશનમાં એક પોઈન્ટ અને એક ક્લોઝ સેટ હતો. તો હવે બે ક્લોઝ સેટ લેવાના છે, બંને સેટ લેવાના છે. આપણે અગાઉ વાત કરી હતી એમ કે પહેલા બે પોઈન્ટ હતા, બે પોઈન્ટમાંથી આપણે એક પોઈન્ટ અને એક સેટ પર ગયા. હવે હજી આગળ જઈએ તો બંને સેટ લેવાના, ક્લોઝ સેટ. તો a topological space X tau is said to be a normal space if for a given closed sets A and B in X with A intersection B equal to null. એટલે કે આ બંને disjoint closed set લેવાના છે.
તો જો બે ડિસજોઇન્ટ ક્લોઝ સેટ A and B આપ્યા હોય તો there exist open sets U and V in X such that એક ઓપન નો સબસેટ આપણો એક ક્લોઝ હોય, બીજા ઓપન નો સબસેટ આપણો બીજો ક્લોઝ હોય અને આ બંને ઓપન સેટ છે એ ડિસજોઇન્ટ હોય. આટલી કન્ડિશન છે. તો A is subset of U, B is subset of V and U intersection V equal to null. તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણે આપણા સ્પેસને નોર્મલ સ્પેસ કહેશું. હવે નોર્મલ સ્પેસ હોય અને T1 હોય અને આપણે T4 કહેશું. જેમ રેગ્યુલર હોય અને T1 હોય તો આપણે T3 કહેતા હતા એમ. A normal T1 space is called a T4 space. તો T1 માંથી T2 માં આવ્યા હતા, T2 માંથી T3 માં, T3 માંથી T4 માં આવ્યા છે. હવે તો જેમ દરેક T3 T2 હોય, T3 T2 હોય, T2 T1 હોય તો પછી T3 થી આગળ જે T4 તો દરેક T4 T3 થવા જોઈએ. તો એનું થિયરમ છે every T4 space is T3 space. સૌથી પહેલા તો T4 space એટલે let X tau be a T4 space. T4 space હોય તો then X is normal and T1 space. પ્રૂવ શું કરવાનું? X જે છે T3 space. To prove X is T3 space. T3 space એટલે T1 અને રેગ્યુલર પ્રૂવ કરવાનું થાય. તો T1 તો આપેલો જ છે. Since X is T1 space, it remains to show that X is regular space. ખાલી રેગ્યુલર છે એટલું જ બતાવવાનું રહેશે. રેગ્યુલર માટે એક પોઈન્ટ લેવાનો, પોઈન્ટ જેમાં બિલોંગ ન કરતો એવો ક્લોઝ સેટ લેવાનો. તો let X belongs to X and A is a closed set with X not belongs to A. હવે પેલી T1 પ્રોપર્ટીને કારણે X is T1 space, this implies every singleton set in X is closed. આ જો T1 હોય તો જ થાય આ વસ્તુ, એટલે T2 હોય તો થાય, કારણ કે every T2 is T1. એ રીતે T3 હોય તો થાય, કારણ કે every T3 is T1. every T3 is T2, every T2 is T1 એટલે T3 પણ T1 થાય. તો T1 તો છે એટલે every singleton set in X is closed. તો એક સિંગલટન સેટ આપણે સ્મોલ x થી લઈ લઈએ. સ્મોલ x આપણી પાસે પોઈન્ટ છે, એનો સિંગલટન સેટ, એને નામ આપણે B આપીએ. તો it is closed set in X and A intersection B. જો હવે A માં સ્મોલ x નથી અને B માં માત્ર x છે તો આ બંને વચ્ચે કઈ કોમન નથી, કારણ કે A માં સ્મોલ x નથી, B માં માત્ર સ્મોલ x જ છે, બીજું કઈ નથી. તો બે વચ્ચે કોમન કઈ નથી, મતલબ એનો ઇન્ટરસેક્શન નલ એટલે કે ડિસજોઇન્ટ છે. તો A and B are disjoint closed sets મળી ગયા આપણને. So A and B are closed sets in a normal space X with A intersection B equal to null. નોર્મલ આપેલો છે, T4 આપેલો છે એટલે નોર્મલ છે. નોર્મલ છે એની અંદર બે ડિસજોઇન્ટ ક્લોઝ સેટ મળ્યા. તો નોર્મલ હોવાના કારણે there exist open sets U and V such that એકનો સબસેટ આપણો એક ક્લોઝ સેટ, બીજાનો સબસેટ બીજો ક્લોઝ સેટ. A is subset of U, B is subset of V and આ બંને ઓપન સેટ જે મળ્યા એ ડિસજોઇન્ટ હોવા જોઈએ. તો U intersection V equal to null. તો હવે U and V are open sets in X મળ્યા with A is subset of U, B is subset of V નો મતલબ B તો સિંગલટન X છે એટલે કે small x belongs to V and U intersection V equal to null. તો આ કન્ડિશન જે છે એ આખી રેગ્યુલરની છે. એક પોઈન્ટ મળ્યો છે, એક પોઈન્ટ ઈ પોઈન્ટ ન હોય એવો ક્લોઝ સેટ A છે અને એક બે ઓપન સેટ U ને V મળ્યા, ડિસજોઇન્ટ થયા. એકમાં પોઈન્ટ હોય, V માં પોઈન્ટ છે અને U નો સબસેટ છે આપણો ક્લોઝ સેટ.
તો એ રેગ્યુલર સ્પેસ છે. સો ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ રેગ્યુલર સ્પેસ. T1 તો હતો જ, સો એક્સ ઇઝ T3 સ્પેસ. તો એવરી T4 સ્પેસ ઇઝ T3 સ્પેસ. તો હવે T4 હતો એટલે T3 થયો, T4 હતો એટલે T1 પણ હતો. T1 હતો એટલે એવરી સિંગલટન સેટ ઇઝ ક્લોઝ નો ઉપયોગ કર્યો આપણે. જો T1 ન હોય તો આ વસ્તુનો ઉપયોગ થઈ શકે નહીં. સિંગલટન સેટ ઇઝ ક્લોઝ ઈ ના થઈ શકે તો આગળ પ્રૂફ આપણે આ રીતના પછી આગળ હલે કે નહીં જોવું પડે, એટલે કે ના પણ થાય. તો T1 ના હોય તો ના પણ થાય ને પેલો એવરી T4 T3, પણ T4 T1 હતો એટલે T4 માં T1 થી કાઢી નાખો તો નોર્મલ થાય. તો નોર્મલ છે એ રેગ્યુલર, દરેક નોર્મલ રેગ્યુલર ન પણ થાય. રેગ્યુલર ના થાય દરેક નોર્મલ સ્પેસ, તો ના થાય તો કઈક એવો એક્ઝામ્પલ હોવો જોઈએ કે જે નોર્મલ હોય પણ એ રેગ્યુલર ન હોય. તો આ એક્ઝામ્પલ છે, પ્રૂવ ઓર ડિસપ્રૂવ એવરી નોર્મલ સ્પેસ ઇઝ રેગ્યુલર, ઓર give an example of a normal space which is not regular. નોર્મલ થવો જોઈએ પણ રેગ્યુલર ન થવો જોઈએ. તો એક એક્ઝામ્પલ છે, x equal to abc, tau equal to 5x ab and ab. તમે આવો બીજો પણ બનાવી શકો, bc અને bc. તો x tau છે એ નોર્મલ છે કે નહીં અહીંયા જોઈ લઈએ. તો આપણો પેલો ક્લેમ છે x tau is normal space. નોર્મલ સ્પેસ માટે ઓપન સેટ, ક્લોઝ સેટ આ બધું જોવું પડશે. તો હિયર ઓપન સેટ્સ ઇન x આર નલ x a b and ab. આ જેટલા ઓપન સેટ હોય એના કોમ્પ્લિમેન્ટ ક્લોઝ થાય એટલે આ બધા કોમ્પ્લિમેન્ટ લેતા જઈએ. 5 નો કોમ્પ્લિમેન્ટ x, x નો કોમ્પ્લિમેન્ટ 5, a નો કોમ્પ્લિમેન્ટ bc, b નો ac, ab નો c. તો હવે કોઈ પણ બે સેટ ક્લોઝ સેટ લેવા પડશે પેલા નોર્મલ બતાવવા માટે. નોર્મલ બતાવવા માટે શું કરવું પડે? બે ક્લોઝ સેટ, ડિસજોઇન્ટ ક્લોઝ સેટ લેવા પડે. તો આમાંથી બે ડિસજોઇન્ટ ક્લોઝ સેટ કયા છે? જો આમાંથી કોઈ પણ ક્લોઝ સેટ ચૂઝ કરશો તમે તો દરેકમાં c તો છે જ એટલે ડિસજોઇન્ટ થતા જ નથી. એટલે એવી રીતે x માં બધા પોઈન્ટ હોય જ એટલે એ કોઈની સાથે ડિસજોઇન્ટ થાય નહીં. તો એક સેટ નલ સેટ ફરજિયાત લેવો તો જ એ બીજા સાથે ડિસજોઇન્ટ થશે. તો let a and b be two closed sets in x with a intersection b equal to null, then either a equal to null or b equal to null. બેમાંથી એક તો નલ થવો જ જોશે તો જ એનો ઇન્ટરસેક્શન નલ થશે, નહીં તો નહીં થાય. એ આપણે જોયું ઉપર ક્લોઝ સેટના લિસ્ટમાંથી. તો બેમાંથી એક નલ સેટ એટલે આપણે ધારી લઈએ સપોઝ a equal to null set. તો a equal to null set લઈએ તો હવે આપણે ઓપન સેટ એવા મળે છે કે નહીં ચેક કરવાનું છે. તો આપણે બે ઓપન સેટ ચૂઝ કરીએ. સપોઝ ઓપન સેટ્સ u equal to null and v equal to x આવું કરશું આપણે તો ઓલી કન્ડિશન આપોઆપ સેટિસ્ફાઈ થઈ જશે રેગ્યુલારિટીની. we get નોર્મલની we get a is subset of u કારણ કે a નલ છે, u નલ છે તો a is subset of u. b is subset of v કારણ કે b તો કોઈ પણ સેટ છે આમાંથી, અને v equal to આપણે x લીધું છે તો b is subset of v નેચરલી. અને બંનેનો ઇન્ટરસેક્શન u ઇન્ટરસેક્શન v equal to null કારણ કે એક નલ છે ને બીજો x છે એટલે ઇન્ટરસેક્શન equal to null. તો આ તો નોર્મલ સ્પેસની કન્ડિશન એટલે નોર્મલ તો છે એવું નક્કી થઈ ગયું. therefore x tau is normal space. તો નોર્મલ તો છે, હવે આપણે પ્રૂવ કરવાનું છે રેગ્યુલર નથી. ક્લેમ x is not regular space. રેગ્યુલર નથી એવું પ્રૂવ કરવા માટે પહેલા તો એક પોઈન્ટ લેવો પડશે જે પોઈન્ટ એમાં બિલોંગ ન કરે એવો ક્લોઝ સેટ લેવો પડે અને ઓપન સેટ એક્ઝિસ્ટ નથી કરતા એવું બતાવવું પડે. તો a belongs to x, consider a closed set bc so that a not belongs to bc.
તો આના માટે કોઈ બે ઓપન સેટ U and V with A belongs to U and BC is subset of V. આવું જો કંઈક લેવા જઈએ એવા બે ઓપન સેટ તો કયા મળે છે? ઓપન સેટ જો આપણે લિસ્ટ કર્યા છે આમાં આ ઓપન સેટ છે. તો A belongs to U થવું જોઈએ. તો A belongs to U ક્યારે થાય છે જુઓ તમે. U એવો ઓપન સેટ જેમાં સ્મોલ a બિલોંગ કરે. તો આ ઘણા છે, X છે, સિંગલટન A છે અને AB વાળા સેટ છે. એ બધા A belongs to U થાય એવા ઓપન સેટ છે. અને BC સબસેટ V થવો જોઈએ એવો કોઈ ક્લોઝ ઓપન સેટ મળે છે જેનો BC સબસેટ ઓફ V. તો BC સબસેટ ઓફ V થાય એવો V કયો મળ્યો તમને? એક જ છે X, કારણ કે આમાં કોઈમાં BC છે જ નહીં. તો X એક જ છે એટલે V ઇક્વલ ટુ X ફિક્સ થઈ ગયું. તો U ઇક્વલ ટુ X ઓર A ઓર AB આ ત્રણ પોસિબિલિટી છે અને V ઇક્વલ ટુ X. A belongs to U થાય એવા U કયા છે? A belongs to U થાય એવા ત્રણ માંથી એક લ્યો તો U બિલોંગ કરે A બિલોંગ કરે એવા છે આ સેટ. અને BC સબસેટ ઓફ V થાય એવો ક્લોઝ સેટ કયો છે? કયો ઓપન સેટ છે? તો કે V ઇક્વલ ટુ X છે. તો આમાંથી તમે કોઈ પણ ચૂઝ કરો ને અહીંયા X છે એટલે U intersection V is not equal to null. Therefore X tau is not regular space. Next, every closed subspace of a normal T4 space is normal. Normal into bracket T4 એટલે normal નો closed subspace normal થાય તો T4 નો પણ closed subspace T4 થાય. જો હવે અહીંયા સબસ્પેસ ખાલી નથી લેવાનો, ક્લોઝડ સબસ્પેસ લેવાનો છે. એટલે જે કોઈ સબસ્પેસ લેશું એ ક્લોઝ રહેવો પડશે. તો લેટ y tau y be a closed subspace of a normal space x tau. નોર્મલ x ને નોર્મલ લેવાનો છે. હવે પ્રૂવ કરવાનું છે આપણે y is normal. ટુ પ્રૂવ y is normal space. y ને નોર્મલ પ્રૂવ કરવા માટે y માં બે ક્લોઝ સેટ્સ લેવા પડશે. લેટ a and b be two closed sets in y with a intersection b equal to null. Since y is closed in x, because y is closed subspace of x, so y is closed in x, we have તો y ની અંદર ક્લોઝ લીધા આપણે તો y પોતે પાછો x માં ક્લોઝ છે તો જે ક્લોઝ લીધા એ x માં પણ ક્લોઝ થાય. So a and b are closed in x with આ તો છે intersection null, એ કઈ બદલાઈ નથી જવાનું. and x is normal space આપેલો છે તો નોર્મલ સ્પેસ માટે જો બે આવા ક્લોઝ સબસેટ હોય તો ઓપન સેટ બે મળે. there exist open sets U and V such that A is subset of U, B is subset of V, U intersection V equal to null. હવે આ જે ત્રણ મુદ્દા થયા એ દરેકમાં intersection y લેતા જઈએ આપણે બધી બાજુ. તો A intersection y is subset of U intersection y, B intersection y is subset of V intersection y, U intersection y intersection V intersection y equal to null. Now A, B are subset of V અને A intersection y equal to A શું કામ? તો કે A છે જે A, B are subset of V નહીં y હોવું જોઈએ.
A, B are closed sets in X and A, B are closed sets in Y. એટલે A, B are subsets of Y. તો અહીંયા Y હોવું જોઈએ. સુધારી દો. હા, તો A, B are subsets of Y. Therefore, તો A Y નો જ subset છે તો Y ને સાથે intersection લેવાથી set પોતે જ આવશે ને. તો A intersection Y equal to A and B intersection Y equal to B. તો અહીંયા A પોતે આવી ગયો અને U intersection Y ને આપણે નામ આપી દઈએ taking U intersection Y equal to U1 and V intersection Y equal to V1. તો હવે આપણું આખું જે આ જે હતું રિઝલ્ટ એ કેવું બની જશે? A is subset of U1, B is subset of V1, U1 intersection V1 equal to null. Where U1, V1 are open in Y. શું કામ? U1 એટલે આ છે U intersection Y. U is open in X, so U intersection Y is open in Y. So U1, V1 are open in Y. Therefore, Y આ જે કન્ડિશન આવી આખી જે પ્રૂવ કર્યું આપણે એ નોર્મલ સ્પેસની કન્ડિશન છે એટલે Y tau Y is નોર્મલ સ્પેસ. તો સબસ્પેસ નોર્મલનો સબસ્પેસ નોર્મલ થયો ક્યારે કે સબસ્પેસ ક્લોઝ લીધો ત્યારે. ક્લોઝ ન હોય તો સબસ્પેસ ન થાય. સોરી, તો નોર્મલનો સબસ્પેસ નોર્મલ ન થાય. નોર્મલનો જે સબસ્પેસ લઈએ એ ક્લોઝ ન હોય તો નોર્મલ ન પણ થાય. તો ન પણ થાય એવું એક એક્ઝામ્પલ આપવાનું છે. ગીવ એન એક્ઝામ્પલ અથવા તો એવરી સબસ્પેસ ઓફ એ નોર્મલ સ્પેસ નીડ નોટ બી એ નોર્મલ. દરેક સબસ્પેસ કઈ નોર્મલ ન થાય નોર્મલ. તો એવો એક એક્ઝામ્પલ આપવો પડશે. લેટ x ઇક્વલ ટુ ABCD, tau ઇક્વલ ટુ phi x a AB AC ABC, y ઇક્વલ ટુ ABC એટલે આનો સબસેટ થઈ ગયો. tau y ઇક્વલ ટુ આની સાથે y સાથે ઇન્ટરસેક્શન લઈને બધા બનાવો એટલે થઈ જાય સબસ્પેસ. તો phi નો ABC સાથે ઇન્ટરસેક્શન phi, x નો ABC સાથે ઇન્ટરસેક્શન y, a નો ABC સાથે ઇન્ટરસેક્શન સિંગલટન a. એ રીતે દરેક નો લઈએ. હવે ABC નો ABC સાથે ઇન્ટરસેક્શન એટલે ABC. ABC is nothing but y. હા 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 બાંધી લઈશું. એ હા 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 ઓકે હા આવું હા હા. તો આપણે બતાવવાનું છે x tau is normal space અને પછી બતાવવાનું છે y tau y is not normal space. તો x tau is normal space કેવી રીતે? તો કે નોર્મલ માટે આપણે ઓપન સેટ ક્લોઝ સેટ કયા કયા છે એ જોઈ લઈએ. તો ઓપન સેટ્સ ઇન x આર આ બધા જે tau ના મેમ્બર છે. ક્લોઝ સેટ્સ ઇન x આર આના બધાના કોમ્પ્લિમેન્ટ લેવાના. phi નો કોમ્પ્લિમેન્ટ, x નો કોમ્પ્લિમેન્ટ, આનો કોમ્પ્લિમેન્ટ, આનો કોમ્પ્લિમેન્ટ. પણ આ x ને સાપેક્ષ કોમ્પ્લિમેન્ટ છે એ ધ્યાન રાખવાનું. હવે બે ક્લોઝ સેટ તમે લ્યો આમાં. લેટ a and b be two closed sets in x with a intersection b equal to null. તો એવા કોઈ ક્લોઝ સેટ તમને મળે છે તો એના માટે એક ક્લોઝ સેટ તો નલ હોવો જરૂરી છે. then either a equal to null or b equal to null. suppose a equal to null, એક નલ લઈ લઈએ a. કારણ કે બાકીના કેસમાં તો ઇન્ટરસેક્શન નલ થાય એવા કોઈ તમને ક્લોઝ સેટ મળતા નથી.
તો બાય choosing અગાઉની જેમ two open sets u equal to null and v equal to x, we get a is subset of u, b is subset of v, u intersection v equal to null. Therefore x tau is normal space. તો y tau y is not normal space, એટલે ઓલા સબસ્પેસ જે છે એ નોર્મલ નથી એવું બતાવવાનું છે. ઈ જો ક્લોઝ લીધો હોત ને તો નોર્મલ થઈ જાત, પણ ક્લોઝ નથી લીધો આપણે. હિયર ઓપન સેટ્સ ઇન y આર આ બધા y ના ઓપન સેટ આ છે. તો ક્લોઝ સેટ્સ કોના? આ બધાના કોમ્પ્લિમેન્ટ, પણ y ને સાપેક્ષ કોમ્પ્લિમેન્ટ લેવાના છે. y છે એ આપણો a b c 3 પોઈન્ટ વાળો સેટ જ છે. તો હવે ફોર ટુ ક્લોઝ સેટ્સ a equal to singleton b and b equal to singleton c, તો આ બંનેનો ઇન્ટરસેક્શન નલ છે. તો આવા બે ક્લોઝ સેટ લીધા હોય તો કોઈ ઓપન સેટ એવા મળે છે કે જેથી a is subset of v થાય, b is subset of v થાય, સોરી a subset u, b subset v અને ડિસજોઈન્ટ હોય. તો b માં સ્મોલ b જે સિંગલટન b જે છે એ a છે. તો આવો u મળે છે કે જે a is subset of u થાય. u ઓપન હોવો જોઈએ. તો સિંગલટન b આમાં આવે એવા ઓપન કયા કયા થાય? એક y થાય, એક આ થાય, બે થાય y અને ab. અને c માટે y અને ac. તો ક્યારેય તો તમને ડિસજોઈન્ટ ઓપન સેટ મળતા નથી. એકમાં y અને ab મળ્યું, એકમાં y અને ac મળ્યું, તો કોઈ ડિસજોઈન્ટ નથી કોઈ પણ કેસમાં. તો a સબસેટ u, b સબસેટ v અને ડિસજોઈન્ટ હોય એવા કોઈ મળતા નથી ઓપન સેટ. Therefore y tau y is not normal space. તો એક નોર્મલ સ્પેસનો સબસ્પેસ નોર્મલ નથી એવું આપણે બતાવ્યું. એટલે દરેક નોર્મલ સ્પેસનો સબસેટ નોર્મલ હોય એવું જરૂરી નથી, પણ સબસ્પેસ જે હોય એ ક્લોઝડ હોય તો નોર્મલ થાય. હવે આ જે થિયરમ છે એ અગાઉ જે આપણે રેગ્યુલરના કેસમાં થિયરમ કર્યું હતું એના જેવું જ થિયરમ છે. રેગ્યુલરના કેસમાં આપણે પોઈન્ટ આવે છે અને બીજો એક સેટ આવે. તો અહીંયા આપણે x belongs to u, v is subset of v closure is subset of u આવું એક કરેલું. તો અહીંયા નોર્મલના કેસમાં પોઈન્ટની જગ્યાએ સેટ લેવાનો છે. તો a topological space X is normal if and only if given an open set U in X and a closed set A with A is subset of U, there exists open set V such that A subset V subset V closure subset U. V subset V closure તો always હોય જ. અચ્છા, તો આ જે છે રિઝલ્ટ એ સિમિલર રિઝલ્ટ છે, અગાઉ આપણે રેગ્યુલર માટે કરેલું એવું. તો આ રિઝલ્ટને આપણે હોમવર્કમાં આપીએ છીએ. ભલે મેં તમને અહીંયા આખી પ્રૂફ બતાવી છે, એટલે તમે પીડીએફ જ્યારે લેશો ત્યારે તમને આખી પ્રૂફ મળી જશે, પણ તમારે તમારી જાતે આ સમજીને કરવાનું છે આમાંથી. તો હવે ઓલું સમજાઈ ગયું હોય તો આ તો સમજાવવું જ જોઈએ. એટલા માટે આ તમારા કામ માટે એક્સરસાઇઝ માટે છે. તો આ તમે જાતે પ્રૂફ કરી શકશો. હવે આ કેટલાક પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ એવા છે કે જે તમારે ઘણી વખત આપણે જૂની પેપર સ્ટાઇલ મુજબ જો એક્ઝામ લેવાશે તો પૂરી 70 માર્ક્સની એક્ઝામ હોય તો પહેલો ક્વેશ્ચન જે 18 માર્કનો હોય છે, 14 માર્કના થિયરી ક્વેશ્ચન મોટા હોય છે અને 4 જે છે એ એક વાક્યમાં જવાબ દેવાના હોય કે ટ્રુ ફોલ્સ હોય કે ઓબ્જેક્ટિવ ટાઈપ. તો એવા ઓબ્જેક્ટિવ ટાઈપ દરેક ક્વેશ્ચનમાં જે હોય છે એમાં તમને યુઝફુલ થાય એવા કેટલાક રિમાર્ક્સ અહીંયા મૂક્યા છે મેં. આ બધાના પ્રૂફ હોય પણ આપણે એટલે નથી લેતા કે એમાં ઘણી વસ્તુ એવી છે કે જે એના માટે આપણે જૂનું બધું ઉકેલવું પડે. ટોપોલોજી 1માં તમે ભણ્યા છો, નથી ભણ્યા, જોવું પડે, ના ભણ્યા હોય તો એ કરવું પડે. એટલા માટે અમુક રિઝલ્ટ એવા મેં તમને પોઈન્ટ આઉટ કરીને આપું છું જે તમને 1 માર્કવાળા ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનમાં યુઝફુલ થાય. તો આ એ બધા પોઈન્ટ છે. એવરી કોમ્પેક્ટ T2 સ્પેસ ઇઝ રેગ્યુલર. Continuous image of a regular space need not be regular.
ઘણા બધા પોઈન્ટ્સ છે, તમે જોઈ શકશો. પીડીએફ આવશે એટલે જોઈ લેવાનું. તો અહીંયા આપણે યુનિટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ ફોન કરી શકો છો.